તમારો હાથ લો અને તેને છાતી ઉપર મૂકો. લયબદ્ધ ધકધક અવાજનો અનુભવ કરી શકો છો? મને ખાતરી છે કે તમે જાણો છો કે તમારું હૃદય છે જે ત્યાં ધબકે છે. પણ શું તમે જાણો છો કે આ હૃદયનું ધબકવું એ શું છે? દરેક ધબકારાની સાથે હૃદય આપણા શરીરમાં પરિવહનને જીવંત રાખે છે. જો તમારું હૃદય ધબકવાનું બંધ કરી દે તો તમે તરત જ મૃત્યુ પામશો. ચાલો જાણીએ હૃદય આખા શરીરમાં શેનું પરિવહન કરે છે. હૃદય સતત ધબકતું રહે છે, જે સરેરાશ જીવનમાં લગભગ 2.5 અબજ વખત ધબકે છે. પરિવહન તંત્ર હૃદયનું બનેલું છે, જે એક સ્નાયુઅલ અંગ છે જે રુધિર વાહિનીઓ સાથે જોડાયેલું છે. હૃદયમાંથી લોહીને લઈ જતી વાહિનીઓને ધમનીઓ કહેવાય છે, અને જે લોહીને હૃદયમાં પાછું લાવે છે એને શિરાઓ કહે છે. હૃદયમાં કુલ 4 ભાગો છે. ઉપરના 2 ભાગો ડાબું અને જમણું કર્ણક, જ્યારે નીચેના 2 ભાગો ડાબું અને જમણું ક્ષેપક કહેવામાં આવે છે. પરિવહન તંત્ર એ શ્વસન તંત્ર સાથે સંકળાયેલ છે કે જે ફેફસાઓનું તેમજ શરીરના સ્નાયુઓ અને પેટ જેવા અવયવોનું બનેલું છે. હવે હૃદયમાં રુધિરના પ્રવાહને સમજવા માટે આપણે જમણા કર્ણકનું અવલોકન કરીશું, જે ઓક્સિજન રહિત રુધિરને ગ્રહણ કરી જમણા ક્ષેપકમાં મોકલે છે. જમણા ક્ષેપકમાં રક્ત ફુફ્ફુસીય ધમનીમાંથી પસાર થાય છે અને ફેફસામાં વાયુકોષ્ઠો સુધી પહોંચે છે. હવે વાયુકોષ્ઠની એક સરળ આકૃતિ દર્શાવે છે કે વાયુકોષ્ઠમાંથી ઓક્સિજન રુધિરમાં ભળી જાય છે ત્યારબાદ આ ઓક્સિજનયુક્ત લોહી હૃદયના ડાબા કર્ણકમાં પરત ફરે છે. ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં વહન કરે છે. આ ઓક્સિજનયુક્ત રુધિર એ ડાબા ક્ષેપકમાંથી મહાધમનીમાં વહે છે. આ રુધિર ત્યારબાદ શરીરના વિવિધ અવયવોના કોષો સુધી પહોંચે છે, જેમ કે પેટ, જ્યાંથી ઓક્સિજન પ્રસરણ પામે છે. આથી લોહી ઓક્સિજન વિહીન બને છે. આ ઓક્સિજન વિહીન લોહી ફરીથી હૃદયના જમણા કર્ણકમાં પરત લાવવામાં આવે છે. ચાલો સંક્ષેપમાં જોઈએ. પરિવહન તંત્ર લોહીનું બનેલ છે. તેને જે સ્નાયુલ પંપ દ્વારા ફરતું રાખવામાં આવે છે તેને હૃદય કહેવાય છે, અને નળીઓને રુધિર વાહિનીઓ કહેવાય છે. આપણે જાણીએ છીએ કે હૃદય લોહીને શરીરમાં ફરતું રાખે છે, પણ મને ખાતરી છે કે તે એક નાની મદદ વિના તેમ કરી નહીં શકે. તો આ પરિવહન તંત્રમાં બીજું શું આવેલ છે અને લોહીના પરિવહનમાં તેની ભૂમિકા શું છે?